ધન્યવાદ। એક નાનકડી વાર્તા છે। એક શિષ્યે એક ઋષિને પૂછ્યું, ગુરુદેવ, આપ દીક્ષામાં આ બધું આધ્યાત્મિક શસ્ત્રક્રિયા કરી રહ્યા છો, તો મારે ઓછામાં ઓછું કોઈ ચિંતા ફોર્મ પર સહી તો કરવી જોઈએ ને? ઋષિએ કહ્યું, તમે પહેલેથી જ સહી કરી દીધી છે। જ્યારે તમે જન્મ્યા હતા તેને દુઃખ કહેવાય છે। જન્મતાની સાથે જ તમે ચિંતાનું ફોર્મ સહી કરી દીધું હતું। જન્મ એ દુઃખ છે। સમજો, જો તમે દુઃખથી થાકી ગયા છો તો એ જ તમારી દીક્ષા માટેની સહજ ચિંતાની અભિવ્યક્તિ છે। તમારે દીક્ષા માટે બીજું કંઈ જોઈતું નથી। તમારે માત્ર ઉપલબ્ધ રહેવું છે, એટલું જ। શિકારીના જાળામાંથી હૂટેલું હરણ જેવું। કેટલું ઝડપથી દોડશે એ? એટલી જ ઝડપથી દોડ્યું અને ગુરુના ચરણોમાં શરણે આવી ગયું। એ જ રીતે જે આત્મા સંસારના જાળમાં ફસાઈ ગયો છે અને જીવન તથા તેના દુઃખને સમજે છે, તે જાળમાંથી છૂટીને ગુરુના ચરણોમાં પહોંચી જાય છે। એ જ ચિંતિત હસ્તાક્ષર છે। એ જ ચિંતિત સ્વરૂપનો હસ્તાક્ષર છે। એટલું જ એ પૂરતું છે। તમે પીડા ભોગવી છે અને તમે ગુરુના ચરણોમાં પહોંચ્યા છો, એટલું જ પૂરતું છે।